અને એ હનુમાનજી મહારાજ એવું સમજ્યા કે આ કોઈ ફળ હશે, અને એ ફળ સમજી અને હનુમાનજી મહારાજે સૂર્યનારાયણને પકડી અને પોતાના મોઢામાં મૂકી દીધા. હવે સૂર્યનારાયણ ભગવાનને પોતાના મોઢામાં મૂકી દે એટલે શું થઈ જાય? આખી એ ત્રિલોકીમાં અંધકાર અંધકાર છવાઈ ગયો. પછી તો બધા દેવતાઓએ આવીને પ્રાર્થના કરી. ઇન્દ્રદેવે હનુમાનજીને વજ્ર માર્યું, એ કથા પણ અદભુત બતાવી છે. એ વજ્ર હનુમાનજીની દાઢી ઉપર વાગ્યું એટલે આમનું નામ હનુમાન પડ્યું. હનુનો અર્થ થાય છે દાઢી, અને માન એટલે ભંગ. હનુમાનજીની દાઢી ભંગ થઈ એટલે એમનું નામ પડ્યું છે હનુમાન. હનુમાનજી મહારાજ બેભાન થઈ ગયા. હનુમાનજી મહારાજ બેભાન થઈ ગયા. પવનદેવને ખબર પડી કે મારા દીકરાને ઇન્દ્રએ વજ્ર માર્યું અને મારો દીકરો બેભાન થઈ ગયો. તરત જ પવનદેવે આખી ત્રિલોકીમાંથી પવન રોકી લીધો. પવન જ નહીં આવે. પવન વગર તમે શ્વાસ કેવી રીતે લઈ શકો? લોકો શ્વાસના હેરાન થઈ ગયા. બધા લોકો બધાએ આવીને પવનદેવને દેવતાઓએ વિનંતી કરી. ત્યારે ઇન્દ્રને કહ્યું કે તમે આજે અમારા દીકરાને વજ્ર માર્યું છે એ પાછું લઈ લો, મારા દીકરો જેવો હતો એવો જ પાછો થઈ જાય એવું કરો તો હું પવન ચાલુ કરીશ, નહીં તો પવન ચાલુ નહીં કરું. અને પછી બધા જ દેવતાઓએ એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજને આશીર્વાદ આપ્યા છે. બાલ સમય રવિ બક્ષી લિયો તબ, તીનહું લોક ભયો અંધિયારો, ત્રાસ ભયો